હેલો, સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. ગુડ આફ્ટરનૂન. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર એક ન્યૂનતમ શરતી સરસ રિકવરીના મૂડમાં હતા, પરંતુ રિકવરીના મૂડ ફરીથી ક્યાંક ને ક્યાંક તમે જો ઘટાડા તરફ જઈ રહ્યો છે. પરંતુ ઘણું બધું એક્શન મોડ છે. રિકવરી આવશે કે નહીં હજુ પણ ટાઈમ છે. આવો તો સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ અને એક પછી એક જે સમાચારો છે, જે ખબરો છે, એની ઉપર આપણે નજર કરીશું. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી શરૂઆતમાં 300 પોઈન્ટ ઘટીને 25,500ના લો બનાવ્યા, જે બાદ મામૂલી રિકવરી સાથે 25,570ની નજીક કારોબાર. સેન્સેક્સમાં 750 અંકના ઘટાડા સાથે 83,000ની નજીક કામકાજ. આઈટી, મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સે બનાવ્યું દબાણ. બેંક નિફ્ટીમાં આજે સૌથી વધુ કમજોરી. બેંક નિફ્ટી 450 પોઈન્ટ ઘટીને 60,300ની નીચે. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 2 સ્ટોક પોઝિટિવ તો 12 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈડીએફસી બેંક, કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંકમાં વેચવાલી સાથે કામકાજ. આઈટી શેરોમાં શરૂઆતી 4%ના મોટા કડાકા બાદ શાનદાર રિકવરી. 1%ના ઘટાડા સાથે હાલ કામકાજ. ઇન્ફોસિસ, ટીસીએસ, એસસીએલ ટેકમાં ન્યૂનતમ શરતી શાનદાર રિકવરી. કોફોર્જ, વિપ્રો, એલટી, માઇન્ટ્રી અને એમ્ફેસિસમાં પણ ન્યૂનતમ શરતી જોવા મળી રિકવરી. મેટલ શેરોની ચમક ઘટી. હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક વેદાંતા, એનએમડીસી, નેશનલ એલ્યુમિનિયમ અને હિન્દુસ્તાન ઝિંકમાં પણ 4%થી વધુનો ઘટાડો. મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ ઘટાડા સાથે કારોબાર. બંને ઇન્ડેક્સમાં 1.25% સુધીની વેચવાલી. આઈઆરસીટીસી, ભારત ફોર્સ અને કમિન્સ મિડ કેપ 100ના ટોપ ગેનર્સમાં, તો કેપીઆઈટી ટેક, કોફોર્સ અને એનએમડીસીમાં ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં કારોબાર. આવો સૌથી પહેલાં નજર કરી લઈએ માર્કેટ. હવે પહેલાં તો એક રિકવરીના પ્રયાસ અને રિકવરી બાદ તમે જો ક્યાંક ને ક્યાંક ફરી હવે નીચે આવી રહ્યા છો. સરસ 500 રૂપિયા તમે જો આપણે વાત કરી સવારે કે 685 50 ડેમાં તૂટ્યું તો પછી રેડી રહેવું પડશે 500 માટે, અને એવું જ કંઈક થયું. 500 બાજુ તમે ગયા. આજનો લો તમે જો તો માર્કેટમાં બન્યો 513. એક્ઝેક્ટલી ત્યાંથી તમે ઉપર આવ્યા. ઉપર કેટલું આવ્યા? 600 આવ્યા, પરંતુ 600 ઉપર ટક્યું નહીં. ફરી તમે 550 આવી ગયા. હવે જોવાનું રહેશે કે 550 આવી ગયા છો, ફરી પહેલ જોવા મળે છે કે નહીં, એની ઉપર નજર રહેશે. પરંતુ આવો સ્ક્રીન ઉપર પહેલાં ડેઇલી ચાર્ટ લઈને આવો. ડેઇલી ચાર્ટમાં તમે જોશો તો આજે એક રિકવરીના પ્રયાસ વચ્ચે ક્યાંક ને ક્યાંક હાલ તમે જોશો તો ડોજી કેન્ડલ બનતી જોવા મળી રહી છે નિફ્ટીમાં. હવે આ ડોજી કેન્ડલ તમને બનતી જોવા મળી છે. બીજી તરફ તમે જો બેંક નિફ્ટીમાં નજર કરશો તો બેંક નિફ્ટીમાં પણ તમે જોશો તો આપણને હાલ 450 પોઈન્ટ તમે એક વેચવાલી સાથે કારોબાર કરી રહ્યા છો 60,300 નીચે. એકચ્યુઅલી જે મેઇન પોઈન્ટ કહેવાય ને જે કમજોરીનું, એ બેંક નિફ્ટીથી આવ્યું છે. બેંક નિફ્ટી તમે જોશો તો હાલ આપણે એક ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છીએ અને ઓલમોસ્ટ 450 પોઈન્ટનો ઘટાડો છે. હવે આજે જો કમ્પોનેન્ટ્સ આપણે એક વખત નજર કરીએ તો બેંક નિફ્ટીમાં આપણને જોવા મળશે 14માંથી 2 સ્ટોક પોઝિટિવ છે. એક છે ફેડરલ બેંક અને એક છે એસબીઆઈ. એસબીઆઈ તમે જો ખરેખરમાં વખાણ કરવા જોઈએ. છેલ્લા 3 દિવસથી તમે જોશો સ્ટોકમાં એક હાઈએસ્ટ બનતા જોવા મળે છે. ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ઉપર તો 1203ના હાઈ બને છે. આજે પણ એની નજીક 1199ના ડે હાઈ બને છે. એટલે અહીંયા બોસ કહી શકાય કે કોન્ફિડન્સ છે. વેચવાલીમાં કયા સ્ટોક આગળ હતા બેંકોમાં? સૌથી પહેલાં આવશે કેનેરા બેંક, 0.2%ની વેચવાલી. પંજાબ નેશનલ બેંક, યસ બેંક, બેંક ઓફ બરોડા, આ બધા તમે જુઓ તો એમાં આજે સૌથી વધારે આપણને દબાણ જોવા મળ્યું હતું. સો ક્યાંક ને ક્યાંક ઘટાડો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આવો નિફ્ટી અને ખાસ કરીને નિફ્ટી 500માં શું એક્શન છે એ પણ જાણવું જરૂરી છે, કારણ કે સૌથી વધારે એક્શન મોટી ત્યાં જોવા મળી રહી છે. તે પણ આપણે ખાસ કરીને ધ્યાન પર કરીશું. તો મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. જઈશું મિરલ પાસે અને જાણીશું કે આજના દિવસે નિફ્ટી અને નિફ્ટી 500માં કયા સ્ટોક છે કે જે હાઇલાઇટ થઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિક. અત્યારે જોવા જાવ તો નિફ્ટી અને નિફ્ટી 500માં તમે જોશો ને તો ઘણી મોટી ઉથાલ પાથાલ જોવા મળી રહી છે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે નિફ્ટી 50માં કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમને નજર આવશે એસર મોટર. ઓવરઓલ દેખશો અને સ્ટોકમાં તો 2%થી વધારે તેજી દેખવા મળી છે. પરિણામો પછી અત્યારે સ્ટોકમાં સતત તેજી દેખવા મળી રહી છે, એક સારી બાબત છે. સાથે સાથે તમે જોશો બજાજ ફાઇનાન્સ તરફ નજર કરશો, ત્યાં પણ તમને 0.58%નો વધારો નોંધાયો છે. સાથે સાથે ટેક મહિન્દ્રા તરફ નજર કરશો, ત્યાં પણ 0.42%ના વધારા સાથે કારોબાર નોંધાયો છે. સાથે સાથે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ તરફ નજર કરશો, ત્યાં પણ ઓવરઓલ પરિણામો આવ્યા. પરિણામો પછી બ્રોકરેજીસના રિપોર્ટ પણ સારા આવ્યા છે, જેના કારણે અત્યારે 0.30%ના વધારા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. સાથે સાથે અપોલો હોસ્પિટલ તરફ નજર કરશો, ત્યાં પણ 2.27%નો વધારો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 50માં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે લૂઝર્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે હિન્ડાલ્કો. હિન્ડાલ્કો તરફ નજર કરશો, હિન્ડાલ્કોમાં 5%થી વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અને ઓવરઓલ બ્રોકરેજીસના વ્યૂ પણ તમે જોશો ને તો એ પણ થોડા નેગેટિવ સાઇડ છે, તો એ પણ એક જોવા જેવી બાબત રહેશે. એટર્નલ તરફ નજર કરશો ત્યાં પણ 2% વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. HUL તરફ નજર કરશો તો એમાં પણ 2% ઘટાડો છે. લાસ્ટ તમે જોશો અદાની એન્ટરપ્રાઇઝ છે, ONGC છે, બંનેમાં તમે જોશો તો 2% પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 50માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમારા ધ્યાનમાં આવશે એન્જિનિયર્સ ઇન્ડિયા. ઓવરઓલ પરિણામો આવ્યા, પરિણામો પછી અત્યારે સ્ટોક્સમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે. તમે સ્ટોકમાં જોશો ને તો 13.5% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. બીજો સ્ટોક જોશો તમે હેક્ઝાવેર ટેક, એમાં પણ તમે જોશો તો 6.53% વધારા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. સાથે સાથે સિગ્નેચર ગ્લોબલ તરફ નજર કરશો, સિગ્નેચર ગ્લોબલમાં પણ 5.28% વધારો છે. સાથે વર્ધમાન ટેક્સટાઇલ તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે તેજી છે. અને લાસ્ટ તમે જોશો આદિત્ય બિરલા ફેશન, એના પણ પરિણામો આવ્યા હતા, પરિણામો પછી અત્યારે 4%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે નજર કરી લઈએ લૂઝર તરફ કે નિફ્ટી 500માં લૂઝર સ્ટોક્સ તરીકે કયા સ્ટોક સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે મુથુટ ફાઇનાન્સ. તમે જોશો ને મુથુટમાં તો 11%થી પણ વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરિણામો આવ્યા, પરિણામો ક્યાંક નબળા આવ્યા, અનુમાન જે હતું એના કરતાં નબળા આવે છે, જેના કારણે તે સ્ટોકમાં અત્યારે ડાઉન સાઇડ દેખવા મળી રહી છે. સાથે સાથે કોહન્સ લાઈફ તરફ નજર કરશો ત્યાં પણ પરિણામો પછી અત્યારે 6%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે અદાની પાવર તરફ નજર કરશો ત્યાં પણ 5%નો ઘટાડો છે. પ્રાજ ઇન્ડસ્ટ્રી એમાં પણ 5%નો ઘટાડો છે. અને લાસ્ટ છે હિન્ડાલ્કો, હમણાં તમને કહ્યું હતું એમાં પણ ઘટાડો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં લૂઝર્સ તરીકે સામે આવી રહ્યા છે. તો એમ અત્યારે જોવા જઈએ ને તો ઘણા બધા સ્ટોક છે જે અત્યારે તેજી અને મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે અને મોટી ઉથલપાથલ મચાવી રહ્યા છે માર્કેટમાં. ઓકે, તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે જેની ઉપર ખાસ આપણે ધ્યાન રાખીશું કે જે મોસ્ટ એક્ટિવિટી તરીકે જોવા મળી રહે છે. મિનલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો, જોઈએ કે આજે માર્કેટ તમે જો ઉપલા સ્તરથી ફરી દબાણ આપી રહ્યું છે. ખાસ કરીને બેંક નિફ્ટી 60,253 ડે લો, ફરીથી 60,280 ઉપર આવી ગયા છો. બીજી તરફ જો તમે નજર કરો નિફ્ટી 25,540 આજુબાજુ તમે ત્યાં આવી ગયા છો. અહીંયા તમે જે લો બનાવ્યો હતો તે 25,513, ક્યાંક ને ક્યાંક ઉપલા સ્તરથી દબાણ આવી રહ્યું છે. સો લેટ સી, આઈ હોપ કે હવે નવો લો એટલીસ્ટ ના તૂટવો જોઈએ. નવો લો જો બ્રેક થાય છે તો પ્રોબ્લેમ પછી ક્યાંક ને ક્યાંક વધી શકે છે. બેંક નિફ્ટી તો સ્વાભાવિક છે કે દબાણમાં છે. મિડ કેપ સ્મોલ કેપ હવે ઇન્ટરેસ્ટિંગ રહેશે. પહેલાં તમે જો 2% બંને તૂટ્યા હતા, પછી ત્યાંથી રિકવરી આવી, માત્ર 1.25% આવી. હવે ફરીથી બંનેમાં તમે જોશો તો 1.5%ની વેચવાલી જોવા મળી રહી છે. એના મીન્સ કે ઓવરઓલ દરેક ઇન્ડેક્સમાં હાલ તમે જોશો તો એક રિકવરી બાદ એક ફરીથી તમે જુઓ તો ન્યૂનતમ સ્તર બનાવવાના પ્રયાસ પૂરેપૂરા જોવા મળી રહ્યા છે. સો લેટ્સ સી કે હવે એટલીસ્ટ લો આજના જે બને છે પ્રોટેક્ટ થવા જોઈએ. જો નથી થતા તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. આઈટી સેક્ટર અત્યાર સુધી દબાણમાં હતું, શરૂઆત એનાથી થઈ, પરંતુ હવે તમે જો એન્ડિંગ ક્યાંક ને ક્યાંક ખરાબ બેંક નિફ્ટી કરે એવું હાલ આપણને જોવા મળી રહ્યું છે. આવો આ બધા વચ્ચે હવે બ્રોકરેજ હાઉસ દ્વારા જે રિપોર્ટ આવ્યા છે એની ઉપર પણ એક નજર કરી લઈએ. જઈશું સીધા મારા સહયોગી અજય પાસે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે માર્કેટના હાલ તો સ્વાભાવિક છે કે સારા નથી જોવા મળી રહ્યા, બ્લેક ફ્રાઇડે જેવું આજે કંઈક લાગી રહ્યું છે, પરંતુ આ બધા વચ્ચે કયા બ્રોકરેજ હાઉસના રિપોર્ટ આજે આવ્યા છે એની ઉપર આપણે નજર કરીએ. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન યોમિક. તો ઓવરઓલ વાત કરીએ કે ક્યાંય ને ક્યાંય બ્રોકરેજીસના રડારમાં આજે જે વાયદાની જે ઓવરઓલ આજે પરિણામ આવે એ બધી કંપનીઓ આજે રડારમાં આવી રહી છે. તો આ બધા વિશે ઓવરઓલ ચર્ચા કરીએ તો ઓવરઓલ એમાં પહેલો સ્ટોક જે ક્યાંય ને ક્યાંય આપણે ઓવરઓલ જોઈશું તો જેફરીસનો રિપોર્ટ આવેલો છે હિન્ડાલ્કો પર. હિન્ડાલ્કોનો ઓવરઓલ જોઈએ તેમણે રેટિંગ હોલ્ડના આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 890, એટલે મતલબ જે પહેલાં છે 895, જે ટાર્ગેટ વધારીને આપણને 890 આજુબાજુ કરવામાં આવે છે. તો આપણે ગ્રાફિક લઈને આવીએ તો 890ના ટાર્ગેટ આપેલા છે. કંપનીના જે ડિસેમ્બર ક્વાર્ટર છે એ ક્યાંય ને ક્યાંય અનુમાન કરતાં નબળું જોવા મળ્યું છે. એટલે પરિણામ જોવું તો આપણને જોઈશું આજે મોર્નિંગમાં જ પરિણામ આવે, ક્યાંય ને ક્યાંય અનુમાન મુજબ જ જોવા મળે છે, પણ જે પોઝિટિવ જે છે એના કરતાં થોડા નબળા જોવા મળે છે. ઓવરઓલ જે વાત કરીએ કે એમને જે અનુમાન કરતાં જે ભારતનો બિઝનેસ છે તે ક્યાંય ને ક્યાંય નબળો રહ્યો. અને જે ઓસ્વેગો જે પ્લાન્ટ છે એમનો યુએસમાં, એમાં જે આગ લાગી એની બી અસર જોવા મળી છે. એના લીધે જે ક્યાંય ને ક્યાંય ફટકો પડે છે. ઓવરઓલ જે એક્સેપ્શનલ લોસ જોઈએ તો 2316 કરોડ આજુબાજુ જે ટોટલ એક્સેપ્શનલ લોસ ઓવરઓલ હિન્ડાલ્કોમાં જોવા મળે છે. નો ડાઉટ પરિણામ બધી બાબતે મજબૂત છે, પણ ક્યાંય ને ક્યાંય જે એક્સેપ્શનલ લોસ અને જે ઓવરઓલ પ્લાન્ટમાં જે આગ લાગી એના લીધે મોટી ઇમ્પેક્ટ એના આવનારા ક્વાર્ટરમાં જોવા મળી શકે. એટલે હિન્ડાલ્કો ઓવરઓલ જોઈશું પરિણામ તો અનુમાન મુજબ જ છે, પણ રેટિંગ એમણે ઉલના આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ 809, એટલે પહેલાં 855 હતી, વધારીને 890 કરી છે. સ્ટોક અત્યારે 914 આજુબાજુ, એટલે 5%ના ઘટાડા સાથે કારોબાર હિન્ડાલ્કોમાં જોવા મળી રહ્યો છે. તો હિન્ડાલ્કો ખાસ રડાર રાખીશું. આગળ વાત કરીએ તો આગળ જોઈશું કે જીએસનો HUL હિન્દુસ્તાન યુનિવર લિમિટેડ જે દિગ્ગજ કંપની છે FMCGનો, એના પર રિપોર્ટ આવેલો છે. રેટિંગ જોઈએ તો બાયના રેટિંગ છે. ટાર્ગેટ પ્રાઇસ જોઈશું તો 2750ની ટાર્ગેટ પ્રાઇસ અહીંયા આપવામાં આવી છે.
જોરલ જે પહેલાંનો 2800નો ટાર્ગેટ હતો ઘટાડીને જે ₹50 ઘટાડીને 2750નો ટાર્ગેટ કર્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના પરિણામમાં સુધારો જોવા મળ્યો, પણ જે અનુમાન બેઝિસ પર સુધારો ના જોવા મળે ક્યાંય ને ક્યાંય એના લીધે ટાર્ગેટ ઘટાડ્યો છે. હોમ કેર સેગમેન્ટમાં પણ જે ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય વધવાની સંભાવના છે. સેમ આપણે મેરિકોમાં પણ જોયું હતું, જે હોમ અને પર્સનલ કેરની બ્રાન્ડમાં સુધારો કરી રહ્યા હતા. સાથે સાથે HUL બી હવે એમાં એન્ટ્રી લઈ રહ્યો છે. ફૂડમાં બી સારો ગ્રોથ આગળ જોવા મળ્યો છે અને કંપનીના સ્ટ્રક્ચરમાં પણ હવે થોડો ફેરફાર અહીંયાથી જોવા મળી શકે છે. એટલે સ્પીડ અને ઇનોવેશનમાં પણ ક્યાંય ને ક્યાંય થોડો વધારાનું કામકાજ જોવા મળી રહ્યા છે. એટલે જો નવી જે બ્રાન્ડમાં એન્ટ્રી કરશે, જે હોમ કેર અને પર્સનલ જે બ્યુટી કેર છે, એમાં પણ ક્યાંય ને ક્યાંય હવે જો થોડી ડિમાન્ડ વધશે તો ત્યાંથી બી એક સારી આવક અહીંયા જનરેટ થતી જોવા મળશે. એટલે નેક્સ્ટ આવનાર ક્વાર્ટર માટે ગાઈડન્સ પોઝિટિવ છે. એટલે ટાર્ગેટ જોઈશું 2750. હાલના લેવલથી તો અપસાઇડ ટાર્ગેટ છે, ખાલી લાસ્ટ ટાર્ગેટથી થોડો 50 પોઈન્ટ આજુબાજુ ઓવરઓલ પ્રાઇસ ઘટાડી છે, પણ ઓવરઓલ અમને પોઝિટિવ જ લાગી રહ્યો છે. એટલે રેટિંગ બાયના 2750ના ટાર્ગેટ સાથે ઓવરઓલ કામકાજ અહીંયા હોલ્ડ રાખવાની સલાહ આપી છે. એટલે HUL અહીંયા ખાસ બી આ રડારમાં રહેશે. આગળ વાત કરીએ તો આગળ જોઈશું ઇન્ડિયન હોટલ. આના બી પરિણામ આજે આવેલા હતા. જો જેફરીસનો રિપોર્ટ ઇન્ડિયન હોટલ પર આવ્યો છે. રેટિંગ જોઈએ તો બાયના રેટિંગ છે. ટાર્ગેટ પ્રાઇસ 900 આજુબાજુ અહીંયા ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યો છે. હાલના લેવલથી જોઈએ તો 20%ના અપસાઇડના ટાર્ગેટ પ્રાઇસ છે. M&Aના ખર્ચાના કારણે એબિટા જે અનુમાનથી ઓછા જોવા મળે. એબિટા નો ડાઉટ પોઝિટિવ હતા, પણ અનુમાન બેઝિસ કરતાં ક્યાંય ને ક્યાંય ઓછા જોવા મળે. મેનેજમેન્ટે કંપનીના ગ્રોથ માટે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ લઈ રહ્યા છે નેક્સ્ટ ક્વાર્ટર માટે, અને આવક ગ્રોથ માટે એ લોકો માની રહ્યા છે કે નેક્સ્ટ ક્વાર્ટરમાં 13 થી 14% આજુબાજુની ગ્રોથ રહેવાની અપેક્ષા એ લોકો અહીંયાથી માની રહ્યા છે. ઇન્ડિયન હોટલ્સ એ લોકો પોઝિટિવ લઈ રહ્યા છે. નો ડાઉટ સ્ટોક આજે ક્યાંય ને ક્યાંય થોડું આપણને ન્યુટ્રલ ટુ નેગેટિવ રિએક્શન જોવા મળ્યું છે, પણ બાયના રેટિંગ સાથે 900ના ટાર્ગેટ એમણે આપ્યા છે. ઇન્ડિયન હોટલ આ સ્ટોક બી ખાસ કરીને રડાર રાખીશું. નેક્સ્ટ આગળ મારે વાત કરી છે તો નેક્સ્ટ આગળ આપણે જોઈશું ઓવરઓલ જે મોર્ગન સ્ટેનલીનો લુપિન ઉપર રિપોર્ટ આવેલો છે. લુપિન ઓવરઓલ જો આજે બી ક્વાર્ટર થ્રીના પરિણામો તો બહુ જ ફંડામેન્ટલ મજબૂત સ્ટ્રોંગ છે. ક્વાર્ટર થ્રીના પરિણામ બી સ્ટોકના સારા મજબૂત જોવા મળે. રેટિંગ આપણને ઇક્વલ ટુ વેટના આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ 2221, મતલબ હાલ જો 2170 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. હાલના લેવલથી આપણને 8 થી 10% અપસાઇડના ટાર્ગેટ જોવા મળે છે. કંપનીના પરિણામ અનુમાન કરતાં બહુ જ સારા જોવા મળે. નોર્થ અમેરિકાના સેલ્સમાં જો તો 52%નો ગ્રોથ જોવા મળ્યો, અને ઇમર્જિંગ માર્કેટમાં બી ઓવરઓલ જેનું સેન્ટિમેન્ટ જો ત્યાં બી 42%નો ગ્રોથ આપણને લુપિન એક જોવા મળે છે. અને કંપનીને હાઈ વેલ્યુ લીધે પરફોર્મન્સ બી અહીંયા સારું જોવા મળે છે. સારા પ્રોડક્ટ મિક્સના કારણે કંપનીના જે માર્જિન છે એ પણ સુધારતા જોવા મળે છે. અને કંપનીની માર્કેટમાં જે ભારતની માર્કેટનો હિસ્સો છે એ બી 29% ઓવરઓલ જોવા મળે છે. એટલે ઓવરઓલ ભારતની ઇન્કમ તો વધીએ, પણ જે મોટો ઇમ્પેક્ટ આપણને જે જોવા મળે છે ખાસ કરીને જે નોર્થ અમેરિકામાં જે એનો સેલ્સ ગ્રોથ 52%થી જમ્પ જોવા મળે, એના લીધે આ વખતે એની આવક સારી પોઝિટિવ જોવા મળી. એનો જ ફાયદો સીધો લુપિનને જોવા મળે. અને લુપિનનો ઓવરઓલ કામકાજ બી કરીએ તો US બહારની ટ્રેડ ડીલથી બી એને બી મોટો ફાયદો થશે, કારણ કે યુએસમાં એનું સેલ્સને એનું કામકાજ દવાનું વધારે છે. તો લુપિન બી ખાસ કરીને રડાર રાખશું. એટલે એમને પસંદ અહીંયા આવી રહ્યો છે 2200ના ટાર્ગેટ સાથે. તો લુપિન બી આજે ઓવરઓલ જો આપણને અત્યારે નો ડાઉટ જો પરિણામ આવે એના પછી થોડું આપણને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળશે, પણ લોંગ ટર્મ માટે લુપિન ખાસ કરીને પોઝિટિવ લાગી રહ્યો છે. તો આજે જેમ આપણે વાત કરી લુપિન, ઇન્ડિયન હોટલ અને જેમ આપણે વાત કરી HUL, આ બધા સ્ટોક છે જે બ્રોકરેજીસના રડારમાં આવી રહ્યા છે. તો ખાસ કરીને એના પર ફોકસ કરીશ યોમિત. ઓકે, તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે જેની ઉપર બ્રોકરેજ હાઉસ દ્વારા આજે રડાર પર આવી રહ્યા હતા. અજય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સાવ દર્શક મિત્રો, હવે તમે નજર કરી લો તો માર્કેટ હાલ એ જ રેન્જમાં છે. બેંક નિફ્ટી થોડાક પ્રયાસ કરી રહ્યો છે. તમે જો રિકવરીના હાલ 60,280 થી 60,340 બાજુ 60 પોઈન્ટની રિકવરી હાલ આપણને જોવા મળી છે 5 મિનિટમાં. અને નિફ્ટી પણ તમે જો થોડીક પ્રયત્ન કરી રહ્યા છે 530 થી ફરી 560 તરફ જવાનું. તો લેટ્સ સી, થોડો ટાઈમ આપીએ, રિકવરી આવે છે કે નહીં જે સમય બતાવશે. આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે આજની જે મોસ્ટ ખબરો છે એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે માર્કેટની તો ઘણી વાત કરી કે તમે જુઓ તો ઇન્ડેક્સ સ્પેસિફિક સરસ રિકવરી ફરીથી એક એટેમ્પ જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પણ એક રિકવરીના પ્રયત્ન જોવા મળી રહ્યા છે. આઈટી સેક્ટર તો છે જ કે સવારથી ઘટાડા બાદ રિકવરીના પ્રયાસ આપી રહ્યું છે. પરંતુ આ સાથે બીજી જો અન્ય ખબરો ઉપર નજર કરીએ તો એક બાંગ્લાદેશની પણ તમે જો ચર્ચા આજે માર્કેટમાં થઈ રહી છે. બાંગ્લાદેશમાં હવે જે નવી સરકાર આવી એને લઈને ક્યાંક ને ક્યાંક ભારત સરકાર માટે થોડા પડકાર આવી શકે. તો ઓવરઓલ શું વિગતવાર છે, આવો અહીંથી માહિતી આપણે જાણીએ. મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે બાંગ્લાદેશમાં નવી સરકાર બની રહી છે, તો એને આપણે ભારત સાથે કઈ રીતે કનેક્શન અહીંયાથી આપણે જોડીશું? ગુડ આફ્ટરનૂન. કે હવે આપણે બાંગ્લાદેશમાં જે નવી સરકાર આવી છે તે જોવા જઈએ તો બાંગ્લાદેશમાં હવે જે BNP એટલે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની નવી સરકાર આવી છે. તારિક રહેમાન જેઓ 17 વર્ષ સુધી લંડનમાં રહ્યા અને ચૂંટણી પહેલાં જ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. હવે એમના આવવાના કારણે આપણા સંબંધો બાંગ્લાદેશ સાથેના જે છે તે હવે કઈ રીતે પ્રસ્થાપિત કરવા તે એક સવાલ છે. કારણ કે અહીંયા સ્થિતિ એવી છે કે એમણે ભૂતકાળમાં ભારત સાથે સંબંધો રાખ્યા છે, પરંતુ તે સંબંધો શંકાસ્પદ રહ્યા છે. કારણ કે તેમની ISI સાથેના તેમના સંબંધો વિવાદાસ્પદ રહ્યા છે. તે સિવાય તેમના માતા જ્યારે
બાંગ્લાદેશના વડાપ્રધાન હતા ત્યારે પણ ઘણા બધા તારિક રહેમાન અને તેમના માતા બંને ભારત વિરોધી નિવેદન આપી ચૂક્યા છે. આ સિવાય હવે અહીંયા બીજું એક વસ્તુ જોખમ એ ઊભું થાય છે કે બાંગ્લાદેશમાં અત્યારે સતત લઘુમતીઓ એટલે કે હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. તે સિવાય ક્રિશ્ચિયનો ઉપર પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા હુમલાના બનાવ આવી જાય છે. પછી હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, બની શકે છે કે તેની સંખ્યામાં કદાચ વધારો થઈ શકે, કારણ કે જમાત આવે તો વધુ હુમલાની શક્યતા હતી. પરંતુ બીએનપી પણ જેમ રીતે શેખ હસીનાની પાર્ટી હતી એ ત્યાં તેમને આ ચૂંટણીમાં ભાગ નહોતો લીધો કારણ કે તેમના ઉપર પ્રતિબંધ હતો, અને તેના કારણે અહીંયા હવે જે બીએનપી પાછી ફરી છે તેના કારણે તે હિન્દુઓ પર હુમલા વધી શકે છે. આ સિવાય જે પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં ખતરો વધી શકે છે, કારણ કે આપણે જે કિકન એક શબ્દ ખબર છે તે બાંગ્લાદેશમાં ઘણા બધા આતંકવાદીઓ તેમની સરકાર હતી ત્યારે ત્યાં આગળ કેમ્પો બન્યા હતા, અને ત્યારબાદ તેમને હવે તો બાંગ્લાદેશના આઈએસ પાકિસ્તાન સાથેના સંબંધો પણ ફરી મજબૂત થઈ રહ્યા છે. એટલે આ આપણા માટે એક ખતરો બની રહે છે. હવે આ બધાની વચ્ચે આપણને ખબર છે કે આપણે ઘણી બધી નદીઓના પાણી બાંગ્લાદેશમાં જાય છે, તે સિવાય ઘણો બધો આપણો વેપાર બાય રોડ થાય છે, દરિયાઈ માર્ગેથી પણ થાય છે. એટલે આ બધાની વચ્ચે જ્યારે હવે બીએનપીની સરકાર આવી છે ત્યારે બાંગ્લાદેશ હવે આગળ કયા પગલાં લે છે, કઈ રીતના આપણા સંબંધો રહે છે, કારણ કે આપણે અહીંયાથી ઘણી બધી ઇલેક્ટ્રિસિટી પણ ત્યાં સપ્લાય કરીએ છીએ, અને જે હિન્દુઓ પરનું હુમલા છે તેને આપણી સરકાર એક સતત ઉઠાવતી રહી છે. એટલે આ બધાની વચ્ચે હવે આગળ ત્યાંને એમના તરફથી શું રિએક્શન આવે છે અને તે સંબંધોને કઈ રીતે આગળ વધારે છે તે જોવાનું રહેશે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સમાચાર છે કે તેની પર આપણે ધ્યાન જરૂરથી રાખીશું. ધવલ, ખૂબ ખૂબ આભાર આપના માહિતી બદલ. તો આવો બીજા અન્ય સમાચાર ઉપર નજર કરીએ. તો એમુન્ડી જે એક રિપોર્ટ એમણે બહાર પાડ્યો હતો, યુરોપના સૌથી મોટો એસેટ મેનેજર છે એમુન્ડી, એમણે રિપોર્ટ બહાર પાડ્યો અને એમણે એવું કહેવું છે કે ભારતની જે અર્થતંત્રની જે વૃદ્ધિ છે એટલે જે ગ્રોથ છે એની સરખામણીએ એમનું કહેવું છે કે એમનું જે વિદેશી રોકાણ જે છે એ હાલ ઓછું છે. મીન્સ કે એમનું કહેવું છે કે કંપની અત્યારે મીન્સ કે ખાસ કે ભારત જે અત્યારે ગ્રોથ કરી રહ્યો છે એના સરખામણીમાં વિદેશી રોકાણ હાલ જેટલું છે ભારતમાં એ ક્યાંક ને ક્યાંક ઓછું છે એવું એમનું માનવું છે. એમનું કહેવું એવું પણ છે કે ભારતના શેર માર્કેટમાં વેલ્યુએશન હજુ થોડા મોંઘા છે. એક બાજુ એમનું કહેવું એવું પણ છે કે વિદેશી રોકાણ ઓછું છે, એક બાજુ એમ કહી રહ્યા છે કે એમનું વેલ્યુએશન મોંઘા છે. હવે એમનું કહેવું શું છે કે લાંબા ગાળે ભારતની જે આર્થિક પ્રગતિ છે એ સારી રહેવાની છે, એટલે કે તેઓ લોંગ ટર્મને લઈને હજુ પણ તેઓ પોઝિટિવ છે. હાલ પણ તેઓ કહી રહ્યા છે કે ગ્રોથ તો સારો છે જ. એમનું કહેવું છે કે એમુન્ડીના મતે એમનું કહેવું એવું પણ છે કે ચીન સામે ખાસ કરીને ભારત એક તમે જોશો મજબૂત વિકલ્પ તરીકે અહીંયાથી સામે હાલ જોવા મળી રહ્યું છે વિદેશી રોકાણકારો માટે. એમનું કહેવું છે કે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક બજાર ભારત બનશે હજુ, એવું એમનું હજુ પણ માનવું છે. ભલે વિદેશી રોકાણકારો બહાર નીકળી રહ્યા છે, આપણને ખ્યાલ છે એફઆઈ માલ વેચી રહ્યા હતા, છેલ્લા 1-2 અઠવાડિયાથી કમબેક કરી રહ્યા છે. હવે એમનું કહેવું છે કે હજી પણ આવનારા દિવસોમાં એક એટ્રેક્ટિવ પ્લેસ બનશે ભારત. એમનું કહેવું છે કે ભારતીય શેર બજાર ઉભરતા બજારોની સરખામણીએ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક થોડું મોંઘું છે, જેથી નવા રોકાણ માટે થોડો અવરોધ બની શકે છે. એમનું કહેવું છે કે ચાઇના +1 એમની જે સ્ટ્રેટેજી હેઠળ ભારત તરફ વધુ ફોકસની શક્યતા હજુ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. ભારતની જે મ્યુચ્યુઅલ ફંડ અને રિટેલ રોકાણકારોના કારણે તમે જુઓ તો અત્યારે હાલ માર્કેટ ટકી રહ્યા છે એવું પણ એમણે હાઇલાઇટ કરી. સાચી વાત છે, કારણ કે ખબર છે આપણને કે એફઆઈ તમે જો જે રીતે વેચી રહ્યા હતા, અગર આપણા જે મ્યુચ્યુઅલ ફંડ અને જે રિટેલ રોકાણકારોએ પાર્ટિસિપેટ ના કર્યું હોત તો ક્યાંક ને ક્યાંક બજારની પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ હોત. સો ઓલ થેન્ક્સ ટુ અવર મ્યુચ્યુઅલ ફંડ અને સાથે સાથે જે રિટેલ રોકાણકારો કે જેના કારણે તમે જો સરસ આપણને એક પ્લેસ જોવા મળ્યું છે. એટલે અહીંયા નજર કર્યો. અને બીજો એક સમાચાર ફાર્મા સેક્ટરના હતા એ પણ નજર કરી લઈએ. તો ફાર્મા સેક્ટરની તમે જો આપણે વાત કરીએ, લિંકન ફાર્મા ગઈકાલે આપણે એમના મેનેજમેન્ટ પણ આપણી સાથે જોડાયા હતા, તો એમનો તમે નજર કરો તો એમનો જે નફો આપણે જે એક વખત પહેલાં પરિણામ તમને વાત કરું, નફો એમનો તમે જો 28.60 કરોડ જે નોંધાયો. ફાર્મા સેક્ટરમાં વપરાતા કાચા માલ એટલે કે એપીઆઈ મુદ્દે ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે એવું આપણે મેનેજમેન્ટ સાથે વાત કરી. એમણે કીધું હતું કે કોવિડ પૂર્વ તમે જોશો તો દેશોમાં એપીઆઈની ચીન પર નિર્ભરતા 65% થી 70% જેટલી હતી, અને એ તમે જોશો તો હવે ક્યાંક ને ક્યાંક ઝડપી ઘટાડો આવી રહ્યો છે. એમનું કહેવું છે કે લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ડિરેક્ટર જે મુંજલ પટેલે એમણે કીધું કે મોટાભાગની કંપનીઓ જરૂરિયાત મુજબ એપીઆઈનું મેન્યુફેક્ચરિંગ કરી હવે નિર્ભરતા ઘટાડી રહી છે ચાઇના ઉપર. એમનું કહેવું છે કે લિંકન ફાર્મા R&D પાછળ કુલ આવકના 2%થી પણ વધારે તેઓ ખર્ચ કરે છે, અને કંપનીએ 7 પેટન્ટ અહીંયાથી મેળવી છે અને 4 પેટન્ટ માટે ઓલરેડી તેઓએ અરજી કરેલી છે. કંપની 70થી વધુ દેશોમાં કુલ ટર્નઓવરના 65% હિસ્સો અહીંયાથી ધરાવી રહી છે, જે બહુ સારી વસ્તુ કહેવાય. અને એમનું કહેવું છે કે 3 વર્ષમાં કંપનીનું ટર્નઓવર અહીંયાથી વધીને 1000 કરોડ અહીંયાથી આંબી જશે એવું પણ તેઓ એક અપેક્ષા રાખી રહ્યા છે. કંપની બિઝનેસ એક્સપાન્શનની સાથે નવા માર્કેટ પર પણ અહીંયાથી ખાસ કરીને એન્ટર થવા માટે ફોકસ કરી રહી છે. 31 ડિસેમ્બર 2025ના રોજ તમે જુઓ તો કંપનીનું એફઆઈમાં હોલ્ડિંગ એટલે કે કંપનીમાં એફઆઈનું હોલ્ડિંગ 4.70% હતું, એટલે કે કંપનીના પરિણામો તમે જો મજબૂત આવ્યા છે. અને એ બાદ હજુ પણ જે મેનેજમેન્ટ છે એમાં મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ એ જ છે આપણે
કે એમનું કહેવું છે કે હવે ધીરે ધીરે ફાર્મા જે સેક્ટર છે એ તમે જો એપીઆઈ જે હોય છે જે રો કહી શકાય દવાનો એ તમે જો જે પહેલાં ચાઇના ઉપર નિર્ભર રહેવું પડતું હતું એ ક્યાંક ને ક્યાંક હવે ભારત ધીરે ધીરે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આવો દર્શક મિત્રો, આ સાથે લંચ ટાઈમમાં આજે આપણે ઘણું બધું સમજ્યા, મહત્વના જે ખબરો છે એની પર પણ વાત કરી, સાથે માર્કેટ પણ તમે જો ન્યૂનતમ સ્તરે એક રિકવરીના પ્રયાસ કરી રહ્યું છે. હાલ તમે જોશો તો નિફ્ટી આપણને જોવા મળશે 25,570, 25,590, 600 આ એક લેવલ છે કે એટલીસ્ટ એક વખત જો ક્રોસ ઓવર થાય તો કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક ફરીથી માર્કેટમાં જોવા મળી શકે છે. સો લેટ્સ સી, સમય આપી દઈએ. હજુ પણ ક્લોઝિંગ કેપિટલમાં આપણે જોડાવાના છીએ, ત્યાં આપણે વાત કરીશું વિગતવાર કે અહીંયા આગળ શું કરવું, શું રણનીતિ સાથે આગળ સાપ્તાહિક આપણે ફોકસ કરીશું. તો આવો, આ સાથે લંચ ટાઈમમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.